શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેને અપરા નામની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મોટા મોટા પાપોનો નાશ કરનારી પાવન તિથિ છે. જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે. ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનાર પુરુષોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે. બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આવું જ ફળ પ્રાપ્ત થાય છે. અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરનાર મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આના વાંચન અને સાંભળવા માત્રથી સહસ્ત્ર ગૌદાનું ફળ મળે છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અપરા એકાદશીની વ્રત વિધિ, મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચેવ સર્વ કામેષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુત્યથાય પઠેત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો પુરુષ અને પ્રકૃતિને જોડનાર સેતુબંધ છે. પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ચૈત્રી પંચાંગ કાળગણના પ્રમાણે વર્ષની 24 તિથિઓને વિષ્ણુની આરાધનાના દિવસો ગણાવ્યા છે. મનુષ્ય જીતેન્દ્રિય થઈ આ 11નું વ્રત લઈ ભગવાન વિષ્ણુના પદ્મનાભમની પૂજા અર્ચના કરે તો તેના પુણ્યનો ઉદય થાય છે તથા સંચિત પાપ કર્મો નષ્ટ પામે છે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પદ્મપુરાણ, નારદ મહાપુરાણ, ભવિષ્ય સ્કંદ વગેરે શાસ્ત્રોમાં 11 તથા તે દિવસના વ્રતનું મહાત્મ્ય ઘણું સમજાવ્યું છે. ચૈતર માસથી ફાગણ સુધીના ચૈત્રી વર્ષમાં જે 24 ઉલ્લેખ થાય છે તે વ્રતની વિધિ તથા ઋતુ પ્રમાણે ઉપાસના દર્શાવ્યા છે. ચૈતર માસથી ફાગણ માસ સુધીના આ વર્ષની શુક્લ સુદ પક્ષની એકાદશીઓ અનુક્રમે કામદા, મોહિની, નિર્જલા, શયની, પુત્રદા, પદ્મા, પાપાકુશા, પ્રબોધની, મોક્ષદા, પુત્રદા, જયા, આમલકી છે. જ્યારે કૃષ્ણ પક્ષની વદની એકાદશીઓ અનુક્રમે પાપમોચિની, વરુથની, અપરા, યોગિની, કામિકા, અજા, ઇન્દિરા, રમા, ઉત્પન્ના, સફલા, ષટતિલા અને વિજયા છે. પ્રકૃતિ અથવા ભગવાન વિષ્ણુના ધામને સહજ ભાવથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા 11થી ચડિયાતું કોઈ વ્રત નથી. જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરતા સિવાય બીજું કોઈ તપ નથી. સમા સમાન કોઈ માતા નથી, કીર્તિ જેવું કોઈ ધન નથી, જ્ઞાન જેવો કોઈ લાભ નથી, ધર્મ સમાન પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી અને 11થી ચડિયાતું કોઈ વ્રત નથી. નારદ મહાપુરાણમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ છે, જેમાં આ વ્રતની વિધિ તથા મહાત્મય વર્ણવેલ છે. સનાતન ઋષિ કહે છે કે એકાદશ્યામ તુ દલયોની નિરાહાર સમાહીન નાના પુપે મુને કૃત્વા વિચિત્ર મંડપ શુભમ. બંને પક્ષોની એકાદશી એ માણસ નિરાહાર રહેવું અને એકાગ્ર થઈને નાના પ્રકારના પુષ્પોથી શુભ તેમજ અદ્ભુત મંડપ બનાવવો, મનુષ્યોને સારા માર્ગે ચાલવા, વ્રત જપ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 11 થાય. આ સર્વે 11ના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથો પણ પૂર્ણ થાય છે.
વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મના 4 જાતના પાપ નષ્ટ થઈ જાય. જે 11ના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે તેને મારો ભક્ત જાણવો. તે મારો વિશેષ ભક્ત છે, તેને હું ઉત્તમ જ્ઞાન આપું અને વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે. એકાદશી વ્રતના 26 એકાદશી વ્રત ન કરી શકે એણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કાતદ સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક બહુપાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. દસમની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશી વ્રતની વિધિ. એકાદશીના દિવસે પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા, આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિથી પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવો. પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરી અને ભજન કરું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદશાચરી મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરવા અને ગીતાજીના અધ્યાયના પાઠ કરવા. આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત પૂરું કરવાને આપ મને શક્તિ આપો. મૌન, જપ, શાસ્ત્ર પઠન, ભજન, કીર્તન અને રાત્રે જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આવે છે. ફળ અને દૂધ અને એ પણ ન મળે તો ખાલી શુદ્ધ પાણી પીવું. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું. આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. દ્વાદશના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેની પરિક્રમા કરીને વ્રતની ઉપવાસ છોડવો. પારણા કરવાની રીત. બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસી 7 શેકેલા ચણાના 14 ટુકડા કરી પોતાના માથા પરથી પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય. આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. વૈશાખ વદ 11 એકાદશી અપરા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરના પૂછવાથી શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, આપે સૌના હિત માટે ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે. વૈશાખ મહિનામાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ અપરા નામની એકાદશી છે. આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મોટા મોટા પાપોનો નાશ કરનારી પાવન તિથિ છે. બ્રહ્મહત્યા કરનાર, ગોત્રની હત્યા કરનાર, ગર્ભસ્થ બાળકોને મારનાર, પરનિંદક તથા પર સ્ત્રી પર આસક્ત રહેનાર પુરુષ પણ જો આ અપરા એકાદશીનું વ્રત કરે તો આ વ્રતનો એટલો બધો પ્રભાવ રહેલો છે કે સઘળા પાપો એક જ પળમાં નષ્ટ થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે, અનાજ દવાઓમાં ભેળસેળ કરે છે, જ્યોતિષમાં કંઈ જાણતો ન હોવા છતાં ખોટી ભવિષ્યવાણી કરે છે, વૈદ્ય ન હોવા છતાં ખોટા વેદપણાનો ઢોંગ કરે છે, આ બધાએ પાપો કરનાર નરકના અધિકારી ગણાય છે. પણ જો તે અપરા એકાદશીનું પાવનકારી વ્રત કરે તો તેમના બધા પાપો ધોવાઈ જાય છે. ઉપરથી ભગવાન સ્વર્ગના બારણા પણ ખોલી આપે છે. જો કોઈ ક્ષત્રિય યુદ્ધના ભયથી ભાગી જાય, એ ક્ષત્રિય સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં પોતાના ગુરુની નિંદા કરે છે, એ પણ મહાપાપોથી ઘેરાઈને નરકની કારમી ખીણમાં યાતનાઓ ભોગવવાનો અધિકારી બને છે. પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્યો પણ સદ્ગતિ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠવાસી બને છે.
જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય થાય, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનાર પુરુષોને જે પુણ્ય થાય, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય, તે અપરા એકાદશીના પ્રભાવથી મનુષ્યને આવું જ ફળ પ્રાપ્ત થાય છે. અપરાનો એકાદશીનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરનાર મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈને કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આના વાંચન અને સાંભળવા માત્રથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સૌ કાર્ય આપ એક જ છો. આપને મારા નમસ્કાર. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.